નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરની પુનિયા માટેની એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાના આશરે 60 થી 62 જેટલા વિદ્યાર્થીઓને અચાનક જ ફૂડ પોઈઝન અને વાયરલ ફીવરની અસર થઈ. છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર દ્વારા સંચાલિત પુનિયાવાટની એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાના આશરે 60 થી 65 જેટલા વિદ્યાર્થીઓને અચાનક જ ફૂડ પોઈઝન અને વાયરલ ફીવરની અસર થતાં તંત્રની દોડધામ જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પુનિયાવાટ ગામ ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્સી શાળાના આશરે 60 થી 65 અભ્યાસ કરતા બાળકોને અચાનક જ માથું દુખવાના, તાવ અને ઝાડા ઉલટીના પ્રશ્ન થતા શાળાના સ્ટાફમાં ગભરાટ જોવા મળ્યો હતો. સ્ટાફ દ્વારા એક મોટા જથ્થામાં અચાનક આરોગ્યલક્ષી સમસ્યા ઊભી થતાં તત્કાલ તમામ બાળકોને છોટાઉદેપુર અને તેજગઢ CHC કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર અને નિદાન કરનાર સ્થાનિક તબીબો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વધારે પડતા બાળકોને વાયરલ ફીવર હોવાનું અનુમાન છે. તેમ છતાં નિદાન ચાલુ છે અને બ્લડના રિપોર્ટ આવ્યા પછી આગળની સ્થિતિ જણાવીશું. તાત્કાલ આ ઘટનાની જાણ વાલીઓને થતાં હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા. તો બીજી તરફ પ્રાયોજના વહીવટદાર છોટાઉદેપુર અને તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન સંગ્રામસિંહ રાઠવા પણ તત્કાલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તબીબોને રૂબરૂ મળી વિદ્યાર્થીઓનું પ્રોપર નિદાન કરવા જણાવ્યું હતું. પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે એક સાથે 60 થી 65 જેટલા બાળકોને એકલવ્ય મોડેલ શાળામાંથી આપવામાં આવતા ખોરાકને કારણે આ અસર થઈ છે કે પછી વાયરલ ફીવર છે, એ બાળકોના બ્લડ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. પુનિયાવાટ ગામના મોડેલ સ્કૂલમાં અચાનક છોકરાઓની અને છોકરીઓની તબિયત લથડતા એ લોકોને સરકારી હોસ્પિટલમાં લાગ્યા છે. મને આ ખબર મળતા હું તરત અહીંયા છોકરાઓને જોવા માટે આવી છું. અત્યારે છોકરાઓની બધાની તબિયત સારી છે અને નોર્મલ છે. આશરે 60 થી 65 ની અંદર છે બાળકો. અત્યારે બધાની તબિયત સારી છે, બધા જ બાળકો નોર્મલ છે. એ લોકો જ્યારે હું પૂછ્યું એ લોકોને, ત્યારે એ લોકો એવું કહે છે કે કોઈને માથું દુખે છે, કોઈને નોર્મલી રીતે તાવ આવે છે. અત્યારે એવું કઈ ચકાસણી થઈ નથી. અત્યારે એ લોકોને જે રિપોર્ટ આવે એ પછી ખબર પડે કે શેના કારણે થયું. કલ્પનાબેન, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ. પુનિયાવાટ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર આજે બપોર પછીના ભાગે બાળકોએ ફીવરની કમ્પ્લેન કરેલી. ત્યાર પછી આપણી મેડિકલ ટીમ મારફતે ચકાસણી કરતાં જે બાળકોને સિમ્ટમ્સ હતા, પ્રાથમિક રીતે આ બાળકોને તાવ અને માથું દુખવાના સિમ્ટમ્સ છે, એ બાળકોને આપણે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા આપણે સિવિલ હોસ્પિટલ ખાતે અને તેજગઢ CHC ખાતે શિફ્ટ કર્યા છે. અત્યારે હાલના તબક્કે તમામ બાળકો સ્ટેબલ છે, તમામ મેડિકલ સુપરવિઝન છે નીચે છે. વધારે કોઈ સિમ્ટમ્સ નથી, કોઈ બાળક ક્રિટિકલ નથી અને બાળકોને મેડિકલ સુપરવિઝનમાં રહે એટલા માટે જ હોસ્પિટલમાં આપણે પ્રિકોશનરી એડમિશન કર્યું છે. અન્ય કોઈ ચિંતાનો વિષય નથી. કેટલા બાળકોને? આપણા હજુ સ્ક્રીનિંગની પ્રક્રિયા ચાલે છે. બાળકોને ત્યાં પણ સુપરવિઝન રાખીએ છીએ. અત્યારે 61 જેટલા બાળકોને આપણે અલગ અલગ ફેસિલિટી CHC તેજગઢ અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. પણ વાસ્તવમાં એડમિટ કરવા જેવા બાળકો નથી અથવા તો એમને બીજા કોઈ સિમ્ટમ નથી. મેડિકલ સુપરવિઝન નીચે રહે એટલા માટે આપણે એમને અહીંયા હાલના તબક્કે રાખીએ. કોઝ બતાવવામાં આવે છે? એમનું કોઝ આપણને પ્રાઇમરી કોઝ હજુ આઈડેન્ટિફાઈ નથી થયું. એમને બાળકોને ફૂડ પોઈઝનિંગ જેવા સિમ્ટમ્સ વધારે બાળકોને નથી. 4 કે 5 બાળકોને ડાયેરિયા, માઇલ્ડ ડાયેરિયા છે. વાયરલ ફીવર પ્રાથમિક રીતે ડૉક્ટર્સના કહેવા પ્રમાણે છે. મેડિકલ રિપોર્ટ્સ એમનું સેમ્પલિંગ પણ કર્યું છે અને આપણે આગળ એમને બાળકોને પ્રોપર ટ્રીટમેન્ટ મળે એ માટે આપણે સજ્જ કરીશું.